નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ, ભણવાની મજા આવે છે. તો આજે આપણે ભણશું ને, શું ભણશું? ગણિત. તમારે શું કરવાનું તે માટે? ગણિતનો લીથો અને પેન્સિલ તૈયાર કરવાના. ચલો, કરી લીધા તૈયાર? સરસ. તો હવે મારી સાથે પેજ નંબર 95 ખોલો. 9 5 95 મળી ગયું. 95નું પેજ. સરવાળા શીખી ગયા. બાદબાકી આપણે શીખી છીએ, બરાબર? સાદી બાદબાકી. હવે ક્લાસ એક્ટિવિટી. સૌથી પહેલાં શું કરશું? તારીખ લખશું. આજે કઈ તારીખ છે? 2/10/20. વાર કયો છે? શુક્રવાર. હોમવર્ક બધા કરો છો? સરસ. તો આજની ક્લાસ એક્ટિવિટી છે મહાવરો 1, મૌખિક બાદબાકી કરો. જેવી રીતે મૌખિક સરવાળા કરતા હતા, ઉમેરો કરતા હતા, એમાં બાદ કરશું. નંબર 1, 50 - 40 બરાબર. 50માંથી 40 બાદ કરીએ એટલે કે ઓછા કરી, માઇનસ કરી, કેટલા રહેશે? 10. સામે છે 2 નંબર. 900 - 500. 900માંથી 500 બાદ કરીએ તો કેટલા રહે? 9માંથી 5 જાય તો 4, એટલે કે 400. શૂન્ય એમને મૂકવાના, બરાબર? 3 નંબર. 700 - 300. 2 શૂન્ય મૂકી દીધા આપણે એમનેમ જ. હવે 7માંથી 3 છે તો કેટલા વધે? તો કે 4, 400. સામે 4 નંબર. 200 - 100. પહેલાં 2 શૂન્ય મૂકી દેવાની. 2 છે તો 2માંથી 1 ઓછો કરી તો 1, એટલે કે 100. 600 - 100. 2 શૂન્ય પહેલાં મૂકી દેવાની. 6માંથી 1 જાય તો 5, 500. 500 - 500. 2 શૂન્ય મુકાઈ ગઈ. 5માંથી 5 જાય તો કેટલા વધે? શૂન્ય. 80 - 50. તો એક જ શૂન્ય છે એટલે 1 મૂકી દઈશું. 8માંથી 5 ઓછા કરી તો 3, 30. 60 - 30. એક શૂન્ય છે એટલે 1 જ મૂકશું. 6માંથી 3 જાય તો 3, 30. 90 - 40. પેલી એક શૂન્ય. 9માંથી 4 જાય તો 5, એટલે કે 50. 100 - 50. 100માંથી 50 ઓછા કરે તો કેટલા વધે? 50 જ. હવે એ રીતના દાખલા 2 રકમવાળા હતા, આ 3 રકમ છે. 3 અંકોની સંખ્યાઓની દસકા વગરની બાદબાકી. આમાં દસકો આવશે નહીં. દાખલો હંમેશા કેવી રીતે ગણશું? છેલ્લેથી જ ગણશું. 5માંથી 2 ઓછા કરો તો કેટલા રહેશે? 3. 4માંથી 3 ઓછા કરી તો 1. 3માંથી 1 ઓછો કરી તો 2. 213. 564 - 253. 4માંથી 3 જાય તો 1. 6માંથી 5 જાય તો 1. 5માંથી 2 જાય તો 3. 311. 784 - 251. 4માંથી 1 જાય તો 3. 8માંથી 5 જાય તો 3. 7માંથી 2 જાય તો 5. 533. 805 - 201. 5માંથી 1 ઓછો કરી તો 4, 0 0. 8માંથી 2 ઓછા કરો 6. 604. 908 - 104. 8માંથી 4 જાય તો
4, શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, 9માંથી 1 જાય તો 8, 804, 523 માઇનસ 110, 3 છે, શૂન્ય છે તો શૂન્યમાંથી 3, 3માંથી શૂન્ય વયા જાય એટલે 3ના 3, 2માંથી 1 જાય તો 1, 5માંથી 1 જાય તો 4, 413. હવે સામે 864 માઇનસ 513, 4માંથી 3 જાય તો 1, 6માંથી 1 જાય તો 5, 8માંથી 3 છે 5 જાય તો 3, 351. 938 માઇનસ 216, 8માંથી 6 કાઢી તો 2, 3માંથી 1 જાય તો 2, 9માંથી 2 જાય તો 7, 722. 878 માઇનસ 345, 8માંથી 5 કાઢી તો 3, 7માંથી 4 જાય તો 3, 8માંથી 3 જાય તો 5, 533. 998 માઇનસ 674, 8માંથી 4 જાય તો 4, 9માંથી 7 જાય તો 2, 9માંથી 6 જાય તો 3, 324. 746 માઇનસ 132, 6માંથી 2 કાઢી તો 4, 4માંથી 3 જાય તો 1, 7માંથી 1 જાય તો 6, 614. 538 માઇનસ 122, 8માંથી 2 ઓછા કરી તો 6, 3માંથી 2 જાય તો 1 અને 5માંથી 1 જાય તો 4, 416. બીજી પટ્ટી કેવી રીતે છે? આડીને ઊભી. કાલે કર્યા હતા એવા દાખલા આજે કરશું. આડો દાખલો એને કેવી રીતે લખશું? ઊભો લખીશું. 698 માઇનસ 157, 698 માઇનસ 157, 8માંથી 7 જાય તો 1, 9માંથી 5 જાય તો 4, 6માંથી 1 જાય તો 5, 541. 576 માઇનસ 134, ચલો લખો સરસ. 576 માઇનસ 134, 6માંથી 4 કાઢ્યા 2, 7માંથી 4 કાઢ્યા 3 કાઢ્યા 4, 5માંથી 1 કાઢ્યો 4, 442. 726 માઇનસ 314, છૂટા સારા અક્ષર અંક લખજો. 726 માઇનસ 314, 6માંથી 4 જાય તો 2, 2માંથી 1 જાય તો 1, 7માંથી 3 જાય તો 4, 412. 884 માઇનસ 352, 884 માઇનસ 352, 4માંથી 2 જાય તો 2, 8માંથી 5 જાય તો 3, 8માંથી 3 જાય તો 5, 532.
225 માઇનસ 112. પેલા 225 લખવાના. 225 માઇનસ 112. 5માંથી 2 જાય તો 3, 2માંથી 1 જાય તો 1, 2માંથી 1 જાય તો 1, 113. બીજી પટ્ટી 698 માઇનસ 157. ચાલો લખો. 698 માઇનસ 157. 8માંથી 7 જાય તો 1, 9માંથી 5 જાય તો 4, 6માંથી 1 જાય તો 5. 541. 574 માઇનસ 134. 574 માઇનસ 134. 6માંથી 4 ઓછા કરી તો 2, 7માંથી 3 ઓછા કરી તો 4, 5માંથી 1 ઓછો કરી તો 4. 442. 726 માઇનસ 314. 726 માઇનસ 314. 6માંથી 4 જાય તો 2, 2માંથી 1 જાય તો 1, 7માંથી 3 જાય તો 4. 412. 884 માઇનસ 352. 884 માઇનસ 352. 4માંથી 2 જાય તો 2, 8માંથી 5 જાય તો 3 અને 8માંથી 3 જાય તો 5. 532. 225 માઇનસ 112. 225 માઇનસ 112. 5માંથી 2 જાય તો 3, 2માંથી 1 જાય તો 1 અને 2માંથી 1 જાય તો 1. 113. અહીંયા તમારી ક્લાસ એક્ટિવિટી પૂરી. બરાબર. કેવા દાખલા છે બધા? દસકા વગરના સાદા. હવે તમારી એ જ રીતે હોમ એક્ટિવિટી છે, જે રીતના કર્યા એ જ રીતના. પહેલાં મૌખિક, પછી 2 લાઈન લખેલી અને 2 લાઈન તમારી જાતે આડી ઊભી કરવાની. પેજ નંબર 96. હવે પેજ ફેરવો. 97 પેજ મળી ગયું બધાને. ચાલો એમાં સૌથી પહેલાં શું કરી લઈશું? તારીખ લખી લઈશું. તો આજની તારીખ છે 2/10/20. વાર હમણાં જ દેખો, શુક્રવાર. ક્લાસ એક્ટિવિટી છે મહાવરો ત્રીજો. 2 અંકની સંખ્યાઓની દસકાવાળી બાદબાકી. હવે દસકાવાળી. બરાબર. આપણે શીખી ગયા છીએ. પહેલાં રકમ વાંચશું. 41 માઇનસ 17 તો 1 છે. એમાંથી 7 જાય નહીં. તમારી પાસે એક જ દીટો છે. તમારે કેટલા ઓછા કરવાના? 7. તો એ જાય નહીં. તે માટે આપણે શું કરવું પડે? દસકો લેવો પડે. બરાબર. તો 4 ઉપર શું કરવાની? લીટી મારવાની. ત્યાં 3 લખવાના અને 1 ઉપર મૂકવાના 10. હવે આપણી પાસે કેટલા લીટા થઈ ગયા? 10 ને 1 11. 11માંથી હવે 7 તો વયા જાય. 11માંથી 7 કાઢીએ તો કેટલા વધશે? 4. બરાબર. હવે આ 3, 4 તો લીટી મારી છે એટલે 3 જ ગણવાના. 3માંથી 1 ઓછો કરી તો કેટલા વધ્યા? 2. જવાબ શું આવ્યો? 24. બીજો દાખલો. 33 માઇનસ 19. તમારી પાસે 3 જ લીટા છે. બરાબર. તમારે ઓછા કેટલા કરવાના? 9. તો થાય નહીં. નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં.
તે માટે આપણે શું કરવું પડે? દસકો લેવો પડે. 3 ઉપર લીટી મારવાની. 3ની પહેલાંની સંખ્યા કોણ હોય? તો કે 2. 2 મૂકવાના. 3 ઉપર 10 મૂકવાના. હવે આપણી પાસે 10 ને 3 કેટલા થઈ ગયા? 13. 13માંથી કેટલા ઓછા કરવાના? 9. તો કેટલા રહેશે? 4. હવે આ 2 જ જોવાના. 3 તો ચેક્કો મારી દીધો એટલે વયો ગયો છે. 2માંથી 1 ઓછો કરી તો 1. 14. 52 માઇનસ 27. અહીંયા કેટલા છે આપણી પાસે? 2 જ છે. ઓછા કેટલા કરવાના? 7. તો 2માંથી 7 તો જાય નહીં. શું કરવું પડશે? દસકો લેવો પડે. તો પહેલાં 5 ઉપર લીટી મારવાની. 5ની પહેલાંની સંખ્યા કોણ આવે? તો કે 4. અહીંયા કોણ મૂકવાના? દસકો એટલે 10. હવે તમારી પાસે 10 ને 2 12. 12માંથી કેટલા ઓછા કરશું? 7. કેટલા રહેશે? 5. 4માંથી કોને ઓછા કરવાના? 2 ને. તો 2. 25. 44 માઇનસ 16. હવે આપણી પાસે કેટલા લીટા છે? 4. ઓછા કેટલા કરવાના? 6. નો થાય, વધારે છે એટલે શું કરવું પડે? દસકો લેવો પડે. તો 4 ઉપર લીટી મારવાની. 4ની પહેલાંની સંખ્યા કોણ આવશે? 3. એ મૂકવાના. બાજુમાં કેટલા મૂકવાના? 10. હવે તમારી પાસે 10 ને 4 કેટલા થાય? 14. 14માંથી 6 ઓછા થઈ જશે એટલે કેટલા રહેશે? 8. 3માંથી 1 કેટલા રહેશે? 2. 28. 52 માઇનસ 18. હવે અહીંયા કેટલા છે? 2 જ છે. આપણે કેટલા ઓછા કરવાના છે? 8. તો આપણી પાસે 2 હોય તો 8 જાય નહીં. શું કરવું પડે? દસકો લેવો પડે. 5 ઉપર લીટી મારવી. 5ની પહેલાં કોણ આવે? તો કે 4 અને અહીંયા 10. હવે આપણી પાસે કેટલા થયા? 10 ને 2 12. 12માંથી કોને ઓછા કરવાના? 8ને. કેટલા રહેશે? 4. આ 4માંથી સીધા 1 એટલે 3. 34. 64 માઇનસ 29. આપણી પાસે કેટલા છે? 4 જ છે. માની લો તમારી પાસે 4 રૂપિયા અથવા 4 ચોકલેટ છે. હું કહું મને 9 આપો, તમે આપો નહીં, બરાબર ને? તો આપણે શું કરવું પડે? દસકો લેવો પડે. 6 ઉપર લીટી મારવાની. 6ની પહેલાંની સંખ્યા 5. 4 ઉપર 10. હવે કેટલા થઈ ગયા? 10 ને 4 14. 14માંથી 9 ઓછા કરી તો 5. 5માંથી 2 ઓછા કરી તો 3. કેટલા થયા? 35. બરાબર. હવે બીજી પટ્ટી. 65 માઇનસ 47. જો અહીંયા 5 જ છે. 1 2 3 4 5. નીચે કેટલા છે? 7. તો મોટા છે તો એ બાદ ન થાય. તો દસકો લેવો પડે. તો 6 ઉપર લીટી મારી. પહેલાંની સંખ્યા કોણ આવે? તો કે 5. અને અહીં કેટલા મૂકવાના? 10. હવે કેટલા થયા? 10 ને 5 15. 15માંથી 7 ઓછા કરો 8. 5માંથી 4 ઓછા કરો 1. 18. 72 માઇનસ 26. આપણી પાસે કેટલા છે? 2. નીચે કેટલા ઓછા કરવાના? 6. તો એ તો વધી જાય છે. તો ન જાય તો શું કરવું પડે? દસકો લેવો પડે. 7 ઉપર લીટી મારો. ત્યાં કેટલા મૂકશો 7ની પહેલાં? તો કે 6. અહીંયા 10. હવે આપણી પાસે 10 ને 2 કેટલા થાય? 12. આ 2 ભેગું કરવાનું. 10 ને 2 12. 12માં 6 કાઢવાના. 6 વધ્યા. 6માંથી 2 કાઢવાના. આ 6માંથી આ 2 કાઢવાના. તો 4. 46. 61 માઇનસ 37. એક જ છે. નીચે કેટલા છે? 7. નો જ નીકળે. તો દસકો લઈ લેવાનો. 6 ઉપર પહેલાં 5. 6ની પહેલાં 1 ઉપર 10. 10 ને 1 કેટલા થાય? 11. 11માંથી કેટલા ઓછા કરવાના? 7. કેટલા વધ્યા? 4. 5માંથી 3 ઓછા કરી તો 2. કેટલા થાય? 24. 73 માઇનસ 46. હવે કેટલા છે? 3 જ. 6 ઓછા કરવાના નહીં થાય.
દસકો લેવો પડશે. 7 ઉપર લીટી મારી, પહેલાંની સંખ્યા 6 અને અહીંયા 10, બરાબર. તો હવે 10 ને 3 કેટલા થાય? 13. તમારે 13માંથી કેટલા ઓછા કરવાના? 6 કરવાના. આ 10, 6 ઓછા કરી તો 7 અને 6માંથી 4 કાઢી તો 2, 27. 81 માઇનસ 64. હવે આ એક જ છે આપણી પાસે, 4 ન જાય તો 8 ઉપર શું કરવાની? લીટી, પહેલાંની સંખ્યા 7 મૂકવાની, અહીંયા 10. 10 ને 1 કેટલા થાય? 11. 11માંથી 4 કાઢ્યા તો 7 વધ્યા. આ 7માંથી 6 કાઢી તો 1, 17. 80 માઇનસ 65. આપણી પાસે કંઈ છે જ નહીં, 5 ઓછા કરવાના. તો કેવી રીતે કરશું? નહીં થાય તો શું કરશું? દસકો લેશું, 8 ઉપર 7 મૂકવાના, પહેલાંની સંખ્યા અને અહીંયા 10. હવે આપણી પાસે 10 થઈ ગયા તો 10માંથી 5 કાઢી તો 5, 7માંથી 6 કાઢી તો 1, 15, બરાબર. હવે જુઓ દાખલો કેવી રીતે છે. એક રકમ અહીંયા છે, બીજી રકમ ક્યાં છે? સામે. તો એ દાખલો થાય નહીં. હંમેશા 2 રકમ સાથે હોવી જોઈએ. તો પહેલાં આપણે આ રકમ છે સામેના પેજની એ નીચે લખી લેશું, 97ના પેજ ઉપર, બરાબર. 92 માઇનસ, ચાલો લખો અહીંયા નીચે 92, પછી માઇનસ કરીને લખી નાખો 44. આ બધી લીટી લંબાવી દેશું, જ્યાં આવે આવી રીતે ત્યાં તમારે આમ કરી લેવાનું. પછી 83 માઇનસ સામેથી લખવાના છે 54. 73 માઇનસ 45 લખો. 64 માઇનસ 46. 65 માઇનસ 38. 90 માઇનસ 55. લખાઈ ગઈ. સળંગ સીધી લીટી આમ પાડી દો, બધામાં પડાઈ ગઈ લીટી. સરસ. ચાલો હવે આપણે દાખલો ગણશું. 2માંથી 4 નહીં જાય, બરાબર. તો 9 ઉપર લીટી મારી કેટલા મૂકવાના? 9ની પહેલાં કોણ આવશે? 8. હવે તો આવડે જ. અને 2ની ઉપર 10, દસકો એટલે. હવે આ તમારે આમ કરી દેવાનું, 10 ને 2 12, 12માંથી 4 કાઢ્યા તો કેટલા વધ્યા? 8. અને 8માંથી 4 જાય તો 4, 48. 83 માઇનસ 54. તો અહીંયા કેટલા છે? 1, 2, 3. નીચે કેટલા છે? 4. વધી જાય છે? નહીં જાય. દસકો લેશું, 8 ઉપર લીટી, ત્યાં કેટલા મૂકશું? 7. અહીં કેટલા મૂકશું? 10. હવે 10 ને 3 કેટલા થાય છે? 13. 13માંથી 4 કાઢ્યા તો કેટલા વધ્યા? 9. અને 7માંથી 5 કાઢી તો 2, 29. 75 માઇનસ 45. હવે આપણી પાસે કેટલા છે? 3 જ. 5 તો વધી જાય છે ને, તો શું કરવું પડશે? દસકો લેશું, 7 ઉપર લીટી, ત્યાં 6 અને અહીંયા 10. 10 ને 3 13. 13માંથી 5 કાઢ્યા, 8 વધ્યા. 6માંથી 4 કાઢી તો 2, 28. 64 માઇનસ 46. 6માંથી 4 નહીં જાય, 6 ઉપર લીટી, ત્યાં 5 અને 10. 14માંથી 6 કાઢી તો 8, 5માંથી 4 કાઢી તો 1, 18. 65 માઇનસ 38. 5માંથી 8 નો જાય, 6 ઉપર લીટી, પહેલાંની સંખ્યા 5, અહીંયા 10. 10 ને 5 કેટલા થાય? 15. 15માંથી કેટલા ઓછા કરશું? 8. કેટલા રહેશે? 7. 5માંથી 3 ઓછા કરો, 2, 27. 90 માઇનસ 55. શૂન્ય છે, કાંઈ નથી, તો એમાંથી 5 જાય નહીં. 9 ઉપર લીટી, ત્યાં 8 અને અહીંયા 10. હવે 10 થઈ ગયા આપણી પાસે. તો 10માંથી 5 તો વયા જાય, તો 5ના 5. 8માંથી 5 જાય તો 3, 35. હવે પેજ નંબર સામે 98. બાદબાકી કરો, આ જ રીતે છે. 32 માઇનસ 16. તો આડી છે ઊભી લખી લેશું ને, સેજ નીચે લખજો, દસકો લેવાનો છે.
32 માઇનસ 16. અહીં નીચે અડી જાય તો ચાલશે. 2 છે, 2 આ 1 અને 2 જ છે. ઓછા કેટલા કરવાના? 6. નો થાય તો 3 ઉપર લીટી મારવાની, ત્યાં 2 મૂકવાના, અહીંયા 10. 10 ને 2 12, 12માં 6 કાઢ્યા તો 6. 2માંથી 1 જાય તો 1, એટલે કે 16. 42 માઇનસ 18. નીચે લખજો આવી રીતે, 42 માઇનસ 18. 2 છે, 8 નો જાય. 4ની પહેલાં કોણ આવે? 3, અને અહીંયા 10. 10 ને 2 12, 12માંથી 8 કાઢો 4. 3માંથી 1 કાઢો 2. 24. 51 માઇનસ 25. હવે એક જ છે, એમાંથી 5 નહીં જાય તો 5 ઉપર લીટી મારી, ત્યાં 4 મૂકવાના પહેલાંની સંખ્યા, અહીંયા 10 મૂકવાની. 10 ને 1 કેટલા થાય? 11. 11માંથી 5 કાઢો તો 6 વધે. 4માંથી 2 કાઢો તો 2 વધે. 26. 63 માઇનસ 45. 63 લખી લો, બને એટલી નીચે રકમ લખજો. માઇનસ 45. હવે આપણી પાસે 3 જ છે, ઓછા કેટલા કરવાના? 5. નો જાય. 6 ઉપર લીટી મારી, ત્યાં 5 મૂકો, અહીંયા 10 મૂકો. હવે આપણી પાસે કેટલા થયા? 13. 13માંથી 5 ઓછા કરી તો 8 વધ્યા. 5માંથી 4 કાઢો તો 1 વધશે. 18 જવાબ છે. 70 માઇનસ 33. 70 માઇનસ 33. શૂન્ય છે, કાંઈ નથી. 1 કેમ રીતે નીલાય? નો જાય, એટલે 7 ઉપર લીટી, ત્યાં 6. અહીંયા 10. 10માંથી હવે તો વયા જાય ને 3, તો 7 રહેશે. 6માં 3 જાય તો 3. 37. 71 માઇનસ 54. આ 71 માઇનસ 54. એક જ છે, 4 નો જાય તો 10 કો લેવો પડે. 7 ઉપર 6, અહીંયા 10. હવે આપણી પાસે 11 થઈ ગયા. 10 ને 11, એમાંથી 4 કાઢી તો કેટલા વધશે? 7. 6માંથી 5 કાઢી તો 1, 17. એ જ રીતે બીજી પટ્ટી. 32 માઇનસ 16. તો પેલા 32 માઇનસ 16. 2 જ છે તો 6 નો જાય. 3 ઉપર લીટી મારી, 3ની પહેલાંની સંખ્યા 2, અહીંયા 10. હવે તમારી પાસે 12 થઈ ગયા. 10 ને 2 12, 12માંથી 6 કાઢો, 6 વધ્યા. આ 2માંથી 1 કાઢી તો 1, 16. 42 માઇનસ 18. પેલા 42 લખવાના, માઇનસ 18. 2માંથી આ 2 જ છે, 8 તો નો જાય. શું કરવું પડે? 10 કો લેવો પડે. 4 ઉપર લીટી, 4ની પહેલાં કોણ આવે? 3, અહીંયા 10. 10 ને 2 12, 12માંથી 8 કાઢ્યા, 4 વધ્યા. 3માંથી 1 કાઢી તો 2, કેટલા થયા? 24. 51 માઇનસ 25. તો પહેલાં 51 લખી લેવાના, માઇનસ 25. આપણી પાસે એક જ છે તો 5 જાય નહીં. તો આ 5 ઉપર લીટી મારી, પહેલાંની સંખ્યા 4, અહીંયા 10. હવે આપણી પાસે કેટલા થયા? 10 ને 11, 11માંથી 5 વયા જાય તો 6 વધશે. 4માંથી 2 જાય તો 2. 63 માઇનસ 45. પહેલાં 63 માઇનસ 45. આપણી પાસે 1 2 3 જ છે, 5 ઓછા કરવા નો થાય. 6 ઉપર લીટી મારો, પહેલાંની સંખ્યા 5 લખો, અહીંયા 10 લખો. હવે 10 ને 3 13. 13માંથી 5 કાઢો તો કેટલા વધશે? 8, અને 5માંથી 4 જાય તો 1. 70 માઇનસ 33. ચાલો પહેલાં 70 લખો, માઇનસ 33. શૂન્યમાંથી 3 નો જાય, 10 કો લેવો પડે. પહેલાં 6, અહીંયા 10. હવે 10માંથી 3 કાઢ્યા 7, 6માંથી 3 કાઢ્યા 3, 37. 71 માઇનસ 54.
એના ઈ જ દાખલા છે ઉપરના જ. 71 માઇનસ 54. બીજી વાર ગણાઈ ગયા. ચાલો, એકમાં 4 નહીં જાય. 6, 10, 11માં 4 કાઢ્યા. 7, 6માંથી 1 5 કાઢ્યા. 1, 17. બરાબર, બંને પટ્ટી સરખી જ છે. હવે તમારી ક્લાસ એક્ટિવિટી પૂરી. શું આવ્યું? હોમવર્ક. મેં જેમ કીધું એમ ક્લાસ એક્ટિવિટી આવે ત્યાં સુધી તમારે હોમવર્ક કરવાનું બંને પેજમાં. તો આજનું હોમવર્ક છે પેજ નંબર 96, અડધું અહીંયા છે પાછળ, અને પેજ નંબર 98. 98માં 2 પટ્ટી અહીંયા અને 3 પટ્ટી ક્યાં છે? પાછળ. બરાબર, તમારે અહીં એક સરખી 2 પટ્ટી છે, એમાંય આવી જ રીતે 2 સરખી છે. તો હોમવર્ક કયું છે આજનું? પેજ નંબર 96 અને પેજ નંબર 98. બરાબર, વ્યવસ્થિત દસકો લઈને કરવાનો. લીટીમાં રીતે આ પહેલાંની સંખ્યા મૂકવાની અને બાજુમાં કેટલા મૂકવાના? 10. દાખલા તરીકે 2 હોય તો 10 ને 2 12. રાઉન્ડ કર્યો જ છે આપણે, એ રીતે તમારે જોઈને કરવાનું છે.